અને ક્રૂરા. ક્રૂર એટલે વતાવી થાય ને, હા, ક્રોધી. અને પ્રાયશો બહુ જલ્પિકા, કોઈ પૂછે નહીં તો સલાહ દેવા જાય. સવારથી હાંજ સુધી કોકની યારે મહાભારત ન કરે ત્યાં સુધી એને મજા ન આવે. આને કહેવાય ધુંધુલી. અને શુરાચ ગૃહ કૃત્યેષુ, પાછી ઘરમાં કામ કરવાની ચોર. હા, માફ કરજો, પેલા સીમમાં જતા ને એટલે જીમમાં નહોતું જવું પડતું, હવે જવું પડે. હવે સીમે ગઈ, જીમ રહી. પેલા ઘરનું કામ થતું. જે કામ વ્યક્તિએ પોતાની જાતે કરવું પડતું હતું એ કામ હવે બીજા કરે છે. એના કારણે પોતે જ પોતાની જાતે બીમાર પડે છે. ખેર, સુવિધાઓના કારણે અસુવિધાઓ ઘણી બધી છે, એ ડીપમાં આપણે નથી જવું. પણ સુખસ્ય દુઃખસ્ય નચકોપી દાતા. હો ભાઈ, એક વસ્તુ યાદ રાખવાની, જીવનમાં આપણને દુઃખ અને સુખ ભગવાન આપતો જ નથી. આપણે આપણી જાતે જ દુઃખી થઈએ અને આપણે આપણી જાતે જ સુખી થઈએ માનીએ તો આ ધુંધુલી કેવી? તો કે શુરાચ ગૃહ કૃત્યેષુ કૃપણ. કૃપણ એટલે લોભી. અને કલહ પ્રિયા. રાત્રે આત્મદેવજી ઘરે આવે, આવતા વેત પાણીનો ગ્લાસ દઈને ઉભી, લ્યો હું લાવ્યા? એનું નામ ધુંધુલી. હમણાં તમે ઘેર આવો ને પછી વારો છે, આવું ફોન કરીને મૂકી દઈ ને એને ધુંધુલી જ કહેવાય. અમારું જ કોઈ દી યાદ રહેતું નથી, એને ધુંધુલી જ કહેવાય. ધુઆ પુઆ કરનારી બુદ્ધિ એને કહેવાય ધુંધુલી. આત્મદેવ આવ્યા, અરે દેવી લો આ તમારા માટે હું ફળ લાવ્યો. અને પહેલી તો દોડતી દોડતી આવી. એના મનમાં એમ કે આત્મદેવ એટલી બધી બૂમો મારે છે તો મારા માટે સોનાનો હાર લાવ્યા હશે. આવીને દોડીને ઊભી રહીને કે બોલો પ્રભુ શું લાવ્યા? તો કે લો આ ફળ. તો કે ઓહો, હું તો એટલી બધી દોડતી આવી, મને એમ કે સોનાનો હાર લાવ્યા, આ એક ફળમાં એટલી બધી બૂમા બૂમ કરો છો? અરે દેવી એ ऐसा वैसा फल नहीं है, बोले एक संत ने दिया. अच्छा क्या होगा इससे? बोले हमारी संतान होगी. अच्छा फल खाने से संतान? बोले हाँ. ધુંધુલીએ મનમાં વિચાર કર્યો કે આમાં કંઈક કામણ કુમણ હોય, આ ફળ હું ખાવ તો મારે અહીંયા રહેવું કેમ? ફલ ભક્ષેણ ગર્ભસ્યાત, ફલ ખાવાથી કદાચ ગર્ભ રહે. ફલ ભક્ષેણ ગર્ભસ્યાત ગર્ભેણો દર વૃદ્ધિદા, કદાચ મને ગર્ભ રહે તો મારું પેટ વધી જાય, હું કદરૂપી લાગુ. આવા વિચાર કરે ને એને ધુંધુલી કહેવાય. ફલ ભક્ષેણ ગર્ભસ્યાત ગર્ભેણો દર વૃદ્ધિતા સ્વલ્પ ભક્ષમ તતો શક્તિર ગૃહ કાર્યમ કૃતમ ભવે. કથમ ભવે? મારે ગર્ભ રહે તો હું ઓછું ખાઈ શકું. આ બધાય વધારે ખાતા હોય, મારાથી જોવાય નહીં, તો મારે તો થોડું થોડું જ ખાવું પડે, તો એ મને ન ફાવે. આવો વિચાર કરે ને એને કહેવાય ધુંધુલી. પછી મારાથી કામ ન થાય, મારામાં ઓછું ખવાય એટલે તાકાત ન રહે, તાકાત ન રહે એટલે હું એ સશક્ત હોવાની જગ્યાએ અશક્ત થઈ જાઉં, અને અશક્ત થાવ એટલે ઘરનું કામ મારાથી ન થાય. જાણે કેમ આખું ઘર રોજ ધોતી હોય. વાતો તો મોટી મોટી હોય ધુંધુલીની, મારે ઘરે આમ છે ને મારે ઘરે આમ છે ને, ઘરે જઈને થેલો ખૂણા ભેગો કરે. તમે જુઓ, બહુ સમજવા જેવું લોજિક છે. તમે વાત કરો છો પણ એ વાતને તમે વાગોળો છો. આપણે એવો પટ્ટો રાખીએ છીએ ને વચ્ચે, જબરજસ્ત પટ્ટો છે. તમે જોજો, દરેક ભાઈને એમ કહો ને, પૂછો ને તમે કે ભાઈ આપણે આમ કરવાનું, તો કે મારે ઘરે જરાક પૂછવું પડશે. હરામ જો પૂછતો હોય તો. અને બેનને પૂછો ને કે મારે તમારા ભાઈને જ પૂછવું પડે.
એ ન પૂછતા હોય. પણ બેયને વાતનો પડદો એટલો બધો હોય મજબૂત. ગુણો દૂષણતામ યાતિ દૂષણમ ગુણતાં ક્વચિત. આ ધુંધુલી છે ને, ધુંધુલી એટલે બુદ્ધિ છે. આત્માદેવ એટલે આત્મા. આત્મા કે એમ જો બુદ્ધિ કરે ને તો બુદ્ધિ સુધરી જાય. પણ બુદ્ધિ કે ને એમ આ દેહ કરે એટલે આત્મા બિચારો સાઈડમાં બેઠો રહે ને, બુદ્ધિ કે એમ દુખી થાય. આપણે આત્મદેવે તો ફળ આપ્યું. હવે આ ધુંધુલીના મનમાં એમ થયું કે આવું બધું કાંઈ ખવાય નહીં, ન કરે નારાયણ. અને આપણા ઉદરમાં કાંઈ ગર્ભ રહ્યો તો ગામમાં ક્યાંક ડાકુ આવે, કોઈક ચોરી કરવા ચોર આવે, બધા ભાગે અને મને કોઈક મારવા દોડે તો હું દોડી શકું નહીં, કરવું શું? અને એમાંય ગામમાં ક્યાંક આગ લાગી હોય, બધા દોડવા મળે તો મારે ગર્ભ હોય તો હું દોડી ન શકું અને હું સળગી જાઉં તો નહીં નહીં નહીં, આ ફળ ન ખવાય. બાજુવાળા એક બેન આવ્યા, વાટકી વ્યવહાર હોય ને, આવીને એટલે ધુંધુલી કેમ ચિંતામાં? અરે બોલે જવા દે ને. આત્મદેવ ગયા હતા, એક સંતે ફળ આપ્યું. બેન પાછા બધી માંડીને વાત કરે અને પહેલેથી ફળ આપ્યું. અને આ ફળથી અરે અરે તો સારું કહેવાય, પરમાત્માનો પ્રસાદ માનીને લઈ લે ને. અરે ના ના બેન, તને શું ખબર? મારા ઘરનું કામ કોણ કરે? અરે ઓલી કે તારી નણંદને બોલાવી લેજો. નહીં નહીં નહીં, એ તો મહાચોર છે, એને બોલાવાય? હા, નણંદ, એને હિન્દીમાં નનદ કહેવાય. નનદ. આપણે ગુજરાતીમાં એને નણંદ કહીએ છીએ. નણંદ ન આનંદ ઇતિ નનદ. ઘેરે આવે ને આનંદ જાય એને નનદ કહેવાય. પણ ઘેરે આવ્યા પછી નંદ ભયા, નંદ ઘેરા નંદ ભયો થાય એને નણંદ કહેવાય. ખેર, અરે એને બોલાવાય? એને ન બોલાવાય. અરે ના ના, તારે આમે એને વધાઈ તો આપવી જ પડશે. બોલે નહીં. તો એ કે બાજુવાળા બેન વિચાર કર્યો કે આ કોઈના બાપનું માનશે નહીં, એના કરતા એને જે કરવું, બેન તને જે કરવું કર, હું તો જાઉં. પેલી નીકળી ગઈ. એમાં ધુંધુલીની બેન, એનું નામ હતું મન. આવી મન કહે કે બેન કેમ એટલી બધી દુબળી પતલી? બોલે જવા દે, આ તમારા પંડિતજી ફળ લાવ્યા છે. અરે તો એમાં શું ચિંતામાં? તો કે કામ કર, એ ફળ ગાયને ખવડાવી દે. મારા મહિનામાં મારા ઉદરમાં 2 મહિનાનું બાળક છે. તું એવું નાટક કર કે હું સગર્ભિણી છું અને મારે ત્યાં દીકરો થશે, એ હું તને આપી દઈશ. અને આત્મદેવને કહી દેજે કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો, એના બદલામાં તું મને પૈસા આપી દેજે. બધી જ યોજના. સમય ગયો, દિવસો વ્યતીત થવા લાગ્યા. આ બાજુ આત્મદેવને ત્યાં રાત્રે પેલી ધુંધુલીની બેન મન, એને ત્યાં દીકરો જન્મો. એ દીકરો રાત્રે આપી ગઈ, પૈસા આપી દીધા. આ સવારમાં આત્મદેવને ખબર પડી કે મારે ત્યાં સંતાનનો જન્મ થયો. આખા નગરની અંદર ભાગ્યોદયો ધુના જાતો આત્મદેવસ્તુ પશ્યત. બધાય ખુશ થયા કે આપણા ગામના બ્રાહ્મણને ત્યાં એક દીકરાનો જન્મ થયો છે. આજ સુધી આત્મદેવને ત્યાં કોઈ વૃક્ષ વાવે ને તો એનું પાન પણ સુકાઈ જતું, ગાય પણ દોવા નહોતી દેતી, તુલસીજી હોય તો એ કરમાઈ જતા. આજ ભગવાને એની સામે જોયું છે. આખું ગામ ખુશ થયું. અને 1 મહિનો ગયો તો ગાયને દીકરો થયો. કાન એના ગાય જેવા અને સર્વાંગ સુંદરમ દિવ્યમ. આહા, સાક્ષાત ભગવાનનું તેજ ઉતર્યું હોય એવો દીકરો. બે આત્મદેવના મનમાં એમ થયું, ઓ ભગવાને મારી સામે જોયું. આત્મદેવે કહ્યું કે આના કાન ગાય જેવા છે ને, એટલે આનું નામ ગોકર્ણ રાખો. નામ રાખ્યું ગૌકર્ણ.
પેલી ધુંધુકારીના દીકરાનું નામ પાડવા ગયા તો ધુંધુલીએ કહ્યું કે નહીં નહીં નહીં, મારા દીકરાનું નામ તો હું જ રાખી, હું ધુંધુલી છું, મારો દીકરો ધુંધુકારી થાય. નામના ગુણ છે હો ભાઈ. એક હવે તો નામ લે છે, પણ પહેલા તો નામ લેવાતા નહોતા. પતિના નામ ન લેવાય, આત્મનામ ઓર ગુરુ નામ, પોતાનું નામ ન લેવું ક્યારે. હા, તમને કોઈ પૂછે ને કે તમે કોના તમારો પરિચય આપો, એટલે સૌથી પહેલા પિતાજીના નામથી શરૂઆત કરો અને કાં દાદાના નામથી શરૂઆત કરો, તમારા નામથી શરૂઆત ન કરો. આવું શાસ્ત્ર. ગુરુ નામ, તમારા ગુરુનું નામ ન લેવું. ફલાણી જગ્યાએ આ જગ્યાએ આમ છે અને એ ત્યાં છે, બને ત્યાં સુધી ન લેવું. આત્મનામ ગુરુ નામ નામાતિ કૃપણસ્ય છે. બહુ લોભિયો માણસ હોય ને એનું નામ વારંવાર મોઢે ન લેવું. એનું નામ લેવાથી તમારું પુણ્ય ક્ષય થાય. મોટા દીકરાનું નામ ન લેવું. દીકરી હોય કે દીકરો, આપણે હુલામણા પહેલા નામ બે રાખતા. હું કામ ઈ નામથી બોલાવતા. આનું કારણ આ ન લેવાય. અને કલત્રયો હો એટલે પત્નીએ પતિનું નામ ન લેવું અને પતિએ પત્નીનું નામ ન લેવું. અત્યારે તો ઉલટું. હા, ખેર ધુંધુકારીનું નામ પાડ્યું છે. આમ તો નામના તો ઘણા બધા ગુણ છે. એક ડોસીમાના દીકરાના લગ્ન થયા. તો ડોસીમાના દીકરાના લગ્ન થયા, એનું દીકરાનું નામ હતું માખણલાલ. શું નામ? માખણલાલ. એટલે પેલી નવી બિચારી પરણીને આવી, એટલે એજ્યુકેટેડ વ્યક્તિ, વેલ એજ્યુકેટેડ. સવારના પોરમાં ગામડામાં ઘર એટલે ભેંસો હતી, ગાયો હતી, દૂધ દોવે, સાંજે દહીં મેળવે, સવારમાં દહીં થાય એટલે સવારમાં પેલી વલોણું કરે, એમાં માખણ નીકળે, માખણ ઉતારે. એટલે એક દિવસ ડોસીમાં અંદર બેઠા હતા અને પેલી વહુને કીધું કે બેટા આજ તું તારી રીતે કરી નાખ, છાશ ફેરી નાખ. એટલે પેલી એ છાશ ફેરી ઉપર માખણ નીકળ્યું ને, હવે એ ઉતારતા એને ન આવડે, એટલે બેઠી બૂમ માર્યો કે બા આ માખણ કેવી રીતે ઉતારું? એટલે ડોસીમાં એ કીધું ચૂપ થા, પતિનું નામ લે છે. અરે બા હું તો માખણ ને, એટલે પણ મારા દીકરાનું નામ માખણલાલ છે, પતિનું નામ લેવાય? પહેલી તો બિચારી ગભરાઈ ગઈ, નવી હતી, કરે શું? બા હશે, હવે નહીં લઉં. બસ 8-10 દિવસ ગયા અને ડોસીમાં પાછા એક દિવસ કે બેટા તું કરી નાખ, મારે થોડુંક ભગવાનના દીવાબત્તીમાં મોઢું થયું છે. પહેલી ઉતારે, પહેલી હાથે કરીને પૂછ્યું બા તમારો દીકરો છાશમાં તરે, કેમ ઉતારું? અત્યારે કોઈને પહોંચાય એમ નથી, સમજાય છે ને? હા, એમ નામના ગુણ છે. ભૂલમાં ભગવાનનું નામ લેવાઈ જાય, દીકરાનું નામ લેતો ઉદ્ધવ કયો, માધવ કયો, ઓધવ કયો, રાઘવ કયો. સાહેબ नाम लिया सब कुछ लिया, सर्व सकल शास्त्र का सार, बिना नाम नरके गए. નામ એવું રાખો, ભૂલમાં ભગવાનનું નામ લેવાઈ જાય. સાહેબ તમે વિચાર તો કરો, બાર ખાલી 10 કૂતરાઓને બેસાડી દો અને અહીંથી લાલીઓ એમ કયો ને તો એ કૂતરાને ખબર પડે છે કે લાલીઓ ઊભો થાય. આ 2 હાથવાળાને, 4 પગવાળાને, એક પશુને જો ખબર પડતી હોય કે મારું નામ લેવાય છે, આ તો 1000 હાથવાળો છે, મોઢામાંથી રામ નીકળો એટલે કામ થઈ જાય. આ બુદ્ધિ છે, લઈએ તો. નામના ગુણ છે સાહેબ. દીકરાના નામ, હવે તો ગૂગલ ફૈબા આવ્યા છે નવા માર્કેટમાં, ગૂગલ ફૈબા, આ ચિંટુન પિન્ટુન નામ. હવે તો પહેલાં એવું હતું કે અમારા ભૂદેવો બેઠા છે, છોકરાનો જન્મ થાય ને તો સૌથી પહેલાં દાદા બ્રાહ્મણને ફોન કરવામાં આવે, પૂછે દાદા જુઓ તો કયું નક્ષત્ર છે, કયો યોગ છે, કઈ રાશિ છે, કયું કરણ છે, કઈ તિથિ છે, આ બધું પૂછે. પછી પૂછે કે કઈ રાશિ ઉપર કયું નામ આવે છે, કયા નક્ષત્રમાં કયા અક્ષર ઉપર આવે છે, કયા ચરણમાં કયા નક્ષત્ર ઉપર આવે છે. હવે તો સીધા ગૂગલ ફૈબાને પૂછે.
ફટ કરતા મોબાઈલમાં જોવે એટલે ગૂગલ નામ, છોકરો સીધો અંદર જન્મતા 2 મહિના 5 મહિના થાય એટલે મોબાઈલનો હેવાયો થઈ જાય. શું કામ? એનું કારણ એ કે જે ફઈએ નામ પાડ્યું એ જ ફઈને વાલી હોય ને. જે ફઈ નામ પાડે એ ફઈને વાલી થાય. પછી એને ખવરાવે, પીવરાવે, સુવરાવે, એ બધું જ ફઈ કરાવે. પછી છોકરા સામે મોબાઈલ રાખો ત્યારે એ ખાય, પછી છોકરા સામે મોબાઈલ રાખો ત્યારે એ સૂવે. પછી એ ફઈ છે કેટલા વર્ષના? તો કે એનું આયુષ્ય જેમ જેમ પૂરું થતું જાય એમ ફઈ પછી કે બેટા હવે હું જાઉં છું, તને હારો લેતો જાઉં. તો શું કરવાનું? તો હાલું બજારમાં જાઉં છું, મને દેખાતું નથી, તારી આંખે હું જોઈ લઈશ. એટલે ફઈ નીકળે એટલે ઓલાની આંખે જોતો જાય. એટલે એની તો વપરાય, આપણી વપરાય, બેયની હારો પૂરી થાય. ફઈ નીકળે સમજાય છે ને? બહુ મોટું ગણિત છે આ. હું તમને હસાવું છું ખાલી, પણ તમને એક ટકોર કરું છું. નામના ગુણ છે. આપો નિખિલભાઈ. अरे होए गए भव से पार लेकर नाम तेरा, होए गए भव से पार लेकर नाम तेरा, अरे होए गए भव से पार लेकर नाम तेरा, होए गए भव से पार लेकर नाम तेरा, नाम तेरा हर नाम तेरा, नाम तेरा हर नाम तेरा, हर नाम तेरा हर नाम तेरा, नाम तेरा हर नाम तेरा, हरे होए गए भव से पार लेकर नाम तेरा, होए भव से पार लेकर नाम तेरा, होए गए 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 भव से पार लेकर नाम तेरा। वाल्मीकि अति दीन दुखी था, वाल्मीकि अति दीन दुखी था, वाल्मीकि अति दीन दुखी था, वाल्मीकि अति दीन दुखी का, बुरे कर्म में सदा लीन था, बुरे कर्म में सदा लीन था, हरि रामायण तैयार लेकर नाम तेरा, होए गए भव से पार लेकर नाम तेरा, होए गए भव से पार लेकर नाम तेरा, होए गए भव से पार लेकर नाम तेरा, हरे नाम तेरा हर नाम तेरा, नाम तेरा हर नाम तेरा, हर नाम तेरा हर नाम तेरा, हर नाम तेरा हर नाम तेरा, अरे हो गए भव से पार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा, भरी सभा में द्रुपद दुलारी, 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 कृष्ण द्वारिका नाथ पुकारे, कृष्ण द्वारिका नाथ पुकारे, कृष्ण द्वारिका नाथ पुकारे, कृष्ण द्वारिका नाथ पुकारे, बढ़ गया चीर अपार लेकर नाम तेरा, भव से पार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा, हरे नाम तेरा हर नाम तेरा, 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 जी हो गए भव से पार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा, राम नाम को जो कोई गावे, राम नाम को जो कोई गावे, राम नाम को जो कोई गावे, राम
राम नाम को जो कोई गावे, राम नाम को जो कोई गावे, राम नाम को जो कोई गावे, अरे अपने तीनों लोक बनावे, अपने तीनों लोक बनावे। जीवन का यह सार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा। जिनको स्वयं तारन पाए, जिनको स्वयं तारन पाए, अरे नाम लियो सो मुक्ति पाए, नाम लियो सो मुक्ति पाए। अरे महिमा नाम अपार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा, अरे नाम तेरा हरि नाम तेरा, नाम तेरा हरि नाम तेरा, नाम तेरा हरि नाम तेरा, हर नाम तेरा हरि नाम तेरा। अरे हो गए भव से पार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा, हो गए भव से पार लेकर नाम तेरा। ભગવાનના નામનો મહિમા છે. નામથી કામ થાય એને નામ કહેવાય, કામથી તો નામ થાય જ. હા, કામ કરવાથી નામ થાય એમાં બહુ મોટી મહાનતા નથી, પણ નામથી કામ થઈ જાય. હરિ સે બડા હરિ કા નામ, ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. એટલે છોકરાના નામ રાખો ને તો ભૂલમાં ભગવાનનું નામ લેવાઈ જાય એવા રાખો. તો નામ રાખ્યું ધુંધુકારી, આપણે ત્યાં હતા. પછી તો ધીરે ધીરે ક્રિયત કાલે ન તો જાતો તરુણો તનયા ઉભો. સમય વ્યતીત થયો, બે મોટા થયા. ગૌકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલા. ગૌકર્ણ પંડિત થયા, વિદ્વાન થયા, અને ધુંધુકારી ખલ દુષ્ટ થયો. સમય વ્યતીત થયો. ગૌકર્ણ નીકળે તો આખું નગર પગે લાગે. ગૌકર્ણ નીકળે તો આખું નગર એના આશીર્વાદ લે, અને ધુંધુકારી નીકળે તો બધા દરવાજા બંધ કરે. કેમ? ધુંધુકારી આશ્રમો તોડી નાખે, ચોરી કરે, જુગાર રમે, બધાઈને મારે, બધાઈને પરેશાન કરે. એટલે આખું ગામ વિચારે ચડ્યું કે આત્મદેવ એટલા પરમ જ્ઞાની બ્રાહ્મણ, અને આના ઘેરે આવો દીકરો. સાહેબ, કુપુત્રેણ કુલમ નષ્ટ, કુપુત્રેણ હતમ યશ. એક કુપુત્ર થાય ને એટલે આખા કુળનો નાશ કરી નાખે. જેમ વાદળાનો સમૂહ હોય, એમાં પવનનો ઝપાટો આવે અને વાદળાને વેર વિખેર કરી નાખે, એમ એક કુપુત્ર સંતાન જન્મે એટલે આખા કુળનો નાશ કરી નાખે. પાકેલું ચીભડું હોય, એના ઉપર હાથીનો પગ પડે અને ચીભડાની જે દશા થાય, એવો એક કુપુત્ર જન્મે તો સંપત્તિ, ધર્મ અને શાસ્ત્ર ત્રણેય ખલાસ થઈ જાય. એટલે સંતાન એ માના ઉદરમાં હોય ને ત્યારે એને સંસ્કાર પૂરવા જોઈએ. આવો કુપુત્ર કેવી રીતે? આત્મદેવ તો પંડિત છે, જ્ઞાની છે, તો બ્રાહ્મણના ઘેરે આવો દીકરો, અને બ્રાહ્મણનું સંતાન તો આવું હોય જ નહીં. પણ એને ક્યાં ખબર છે કે આ એનો દીકરો જ નથી. આત્મદેવ વિચાર કર્યો, ઓલા સંતની વાત યાદ આવી કે આ સંત કહેતા હતા, ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. નીકળી ગયો ત્યારે
તો આ બધું જોવું ન પડત. આત્મદેવને કહ્યું કે લાવો પિતાજી, જે કાંઈ ધન હોય બધું મને આપો. આત્મદેવ વિચાર કર્યો કે હવે અહીંયા ન જીવાય, નીકળી જાઓ. આત્મદેવ નીકળ્યા એટલે પહેલા મરવા માટે નીકળ્યા. શું કામ? સંતાન નથી. અત્યારે મરવા માટે નીકળ્યા. શું કામ? સંતાન છે. પહેલા મરવા માટે નીકળેલા જ હતા આત્મદેવજી, સંતાન નહોતું એટલે. અને હવે પાછા મરવા જ જાય છે. શું કામ? સંતાન છે એટલે. ગોકર્ણ જે રસ્તામાં મળે છે, પિતાજી, આત્મદેવે કહ્યું કે બેટા, મને હવે અહીંયા મન નથી લાગતું. હું એક જંગલમાં જઈ, વનમાં જઈ અને મારા જીવને છોડી દઉં. કારણ આ સંસાર છે ને એ અસાર છે. ધંધુકારી ગોકર્ણજી કહે છે આત્મદેવને, પિતાજી, આ સંસારની અંદર કોઈ સાર નથી. તમે જાઓ વનની અંદર, તપ કરો, ભગવાનનું ભજન કરો, ભગવાન તમારી એ અરજીને સ્વીકારશે. આત્મદેવ કહે, બેટા બધી વાત સાચી, પણ મારું ક્યાંય મન નથી લાગતું. હા, આપણે નથી કરતા? મંદિરે જતા હોય, છોકરાનું છોકરું ઘરે હોય, પછી મંદિરે જવા નીકળીએ, એટલે પછી ત્યાં જઈએ ને એટલે માળા કરતા કરતા બેઠા બેઠા શું કરીએ વિચાર, પેલા મારો છોકરો જાગ્યો હશે કે નહીં, એને ખાધું હશે કે નહીં, આવું કરીએ. એટલે એ ખાય જ લેશે, તું અહીંયા બેઠા બેઠા માળા કર, જપ કર. અને ગોકર્ણ જેવો કોઈ સંત આવીને પછી સમજાવે, પિતાજી આવો, તમારા જીવનની અંદર તમારાથી જે નથી છૂટતું એના વિશેની સમજણ આપો. ગૌકર્ણજીએ 2 શ્લોકમાં પિતાજીને જ્ઞાન આપ્યું. એને ગૌકર્ણ ગીતા કહેવાય. 2 જ શ્લોકની અંદર આખા જીવનનો સાર ગૌકર્ણજીએ કહ્યો. કહે છે, દેહે સ્થિમાંસરુધિરે ભીમતિમ ત્યજતવમ જાયા સુતાદિષુ સદા મમતા વિમુંચા ફશિયાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. એ પિતાજી, ધર્મમ ભજ લોક ધર્માન ત્યજ. ધર્મને ભજો, લોક ધર્મને છોડો અને જાઓ. તમે જેના ઉપર આસક્તિ રાખો છો, આ દેહ ઉપર, તો આ દેહ આપણી સાથે આવવાનું છે. ધનાની ભૌમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જનાઃ સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. માણસની સાથે શું આવે? પોતાનું કરેલું કર્મ. કે શરીરે આવતું નથી, પત્ની આવતી નથી, અરે મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતો નથી. કહે છે મરીશ પણ પાછળ કોઈ પડતો નથી. એના દેહને બળતો જોઈ એની આગને કોઈ અડતો નથી. આગને તો શું, છેલ્લે એની રાખને કોઈ અડતો નથી. આપણને મનમાં ખાલી એવો મનમાં વિચાર આવે કે આ મારા છે, આ મારા, કોઈ તારા નથી. ક્યારેક ઘરવાળાને કેવું, તારી અંદર જે હૃદય છે કાઢીને 10 મિનિટ મને દેતો, મારા હાથમાં રમાડવું છે. અથવા તો ઘરવાળીએ ઘરવાળાને કેવું કે ઘડીક 10 મિનિટ મને તમારું હૃદય કાઢીને આપો તો મારા ગલગલિયા કરવા છે. કાઢીને આપે નહીં. કોના છોરું ને કોના વાછરું, સુરા 3 કાળી. કોના છોરું ને કોના વાછરું, કોના માઈ ને બાપ, અંતે તો જાવું તારે એકલું. હે વાલા, અંતે તો જાવું તારે એકલું. હે સાથે પુણ્ય ને પાપ, હે તે હરિનો રસ પીજે. હારે વાલા, હે તે હરિનો રસ પીજે. કોના છોરું
કોના વાછરું અને કોના મને બાપ? આ તો આ જન્મમાં થયા. પહેલા કોના દીકરા હતા કઈ ખબર નથી, ગયા પછી કઈ ખબર નથી. અરે પુત્રદારાત્મ બંધુ નામ સંગમ પાંથ સંગમ. આ દુનિયા છે ને, આ ભવસાગરની અંદર આવેલી જિંદગી. ઉભા રહો, એક મસ્ત બહુ સરસ મજાની વાર્તા કરું. અમદાવાદથી આપણે નીકળીએ, વેરાવળ સુધી ટ્રેનમાં આવીએ, બરાબર? બહુ સમજવા જેવું લોજિક છો, ધ્યાનથી સાંભળજો તો જ જશે, નહીતર બધું ઉપરથી જશે. અમદાવાદથી રિઝર્વેશન કરાવીએ, આપણે વેરાવળ ઉતરવાનું છે, બરાબર? હવે આપણી બાજુમાં કોક બીજા ભાઈનું રિઝર્વેશન છે. હવે જેવા એ અમદાવાદથી નીકળ્યા એટલે વિરમગામથી ચડ્યા, વિરમગામથી એ ચડ્યા એટલે એ ભાઈનો મગજ થોડોક આ કરો, એટલે આપણે આવતા હોય તેને કહ્યું, એ ભાઈ થોડોક આગો બેસ, આ મારી સીટ છે. એટલે આપણે એમ કીધું ભાઈ આ મારી છે, તો કે નહીં થોડુંક આગો બેસ. એટલે આપણે પહેલા શું કરીએ? ડોળા કાઢવા મળીએ ને. પછી હવે જ્યાં સુધી એનું સ્ટેશન નહીં આવે ત્યાં સુધી તો એની સીટ ઉપર બેસવાનો જ છે ને. ઓકે, આપણું સ્ટેશન ના આવે ત્યાં સુધી આપણે આપણી સીટ ઉપર બેસવાનું છે. હવે એ જ જગ્યાએ વિરમગામથી બીજો ભાઈ ચડ્યો, આવતા વેત બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવ છો? બોલે હા. લો લો લો, મારા ઠાકોરજીને તમારા હાથમાં રાખો ને જરાક, હું અહીંયા ગાદી પાથરી દઉં ઠાકોરજીને બેસવા માટે. તરત આપણે ઊભા થઈ જઈએ, આપણો થેલો સાઈડમાં હટાવી લઈએ, સાઈડમાં હટાવીને ઠાકોરજીને બેસવા માટે જગ્યા કરી દઈએ. અરે તમારી પાસે મિશ્રી નથી? નહીં નહીં, મારી પાસે છેલ્લો ડબ્બો ખોલી દઉં, એને આપી દઈએ. પછી એના ઘેરથી ખાખરા આવ્યા હોય આપણે ખાઈએ, ચા પીએ, વેરાવળ સુધી આનંદ કરતા કરતા આવી. ઓકે, બરાબર ને? બસ પેલો આપણને સારો મળ્યો, સ્વભાવ સારો હતો એટલે આપણને વેરાવળ આવવામાં વાર ન લાગી. પણ વેરાવળ આવ્યા પછી સ્ટેશને ઉતરી ગયા એટલે એ એના રસ્તે તમે તમારા રસ્તે ઠેઠ ઘર સુધી ગયા નહીં. બહુ તો બહુ આત્મીયતા વધી તો ગળે મળી લીધા, ફોન નંબર લઈ લીધો, પછી આપણે મળશું ક્યારેક, પણ હારવાર ગયા નહીં. હવે એ જ જગ્યાએ પેલો વ્યક્તિ છે જે ડોળા કાઢીને તમારી યારે ચડ્યો હતો. હવે જ્યાં સુધી એ ન ઉતરે ત્યાં સુધી આપણને ખાવું ન ભાવે. જ્યાં સુધી આ બાજુ બેઠો હોય ત્યાં સુધી આપણે આનો 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 વારો છે કરીએ. હા, કેટલી સંતાપ ઊભો થાય પણ એનું સ્ટેશન નહીં આવે ત્યાં સુધી એ ઉતરવાનો નથી. અને એ ઉતરી જાય એટલે પછી આપણને એમ થાય કે હાશ બલા ગઈ થાય ને. એની જગ્યાએ બીજાનું રિઝર્વેશન આવે, એ બીજો ત્યાં બાજુમાં બેસે, હારો આવે ખરાબ એ નક્કી નહીં. એમ સંસારની અંદર કોક માં છે, કોક બાપ છે, એનું રિઝર્વેશન છે. આમાં સંતાનો આવતા જાય, નવા નવા યાત્રીઓ બેસતા જાય અને પોતપોતાનું સ્થાન આવે. એમ પુત્રદારાત્મ બંધુ નામ સંગમ પાંથ સંગમ. જૂના જૂના યાત્રીઓ એનું સ્ટેશન આવતા એટલે ઉતરતા જાય, નવા નવા યાત્રી બેસતા જાય. કોક હારો આવે તો સત્સંગ થાય અને કોક ખરાબ આવે તો ડોળા નીકળે. એટલે બહુ ચિંતા નહીં કરવાની. કોના છોરું ને કોના વાછરું, કોના માઈ ને બાપ, કોના માઈ ને બાપ, અંતે તો જાવું તારે એકલો હારે વાલા, અંતે તો જાવું તારે એકલો હારે. સાથી પુણ્ય ને પાપ એ તે હરિનો રસ પીજે હારે વાલા, हेते हरिनो रस पीजिए हर वाला हेते हरिनो रस पीजिए, हरे वाला हेते हरिनो रस पीजिए. કોના છોરું, કોના વાછરું અને કોના માના બાપ ખબર જ નથી. વિચાર તો કરો, આપણે કોના દીકરા છીએ? આપણને કોઈ પૂછે કે ભાઈ આપણા પિતાજીનું નામ તો કા, પછી અંતે તો કે અંતે નારાયણ સ્મૃતિ, અંતે તો કે એક આત્મા, આત્મા એટલે તો પરમાત્મા, પરમાત્મા એટલે તો ભગવાન. પછી ત્યાં પૂરું થઈ જાય. મારા વાલા, ડોળા કાઢીને જીવશો ને તો જેટલું જીવવાના એટલું જીવવાનું. દાંત કાઢી કાઢીને જીવશો, જેટલું જીવવાના એટલું જીવવાનું. કોકની મદદ કરીને જીવશો તો 70માંથી 71 નહીં થાય, 70 જ રહેશે. કોકની મદદ કર્યા પછી તમને આનંદ થશે તો એટલું જ. તો જે બધું કર્યા પછી જેટલું જીવવાના એટલું જ જીવવાના. તો મોજ ન કરીએ? આપણને જોઈને બીજા દુઃખી થવા જોઈએ, આપણે શું કામ દુઃખી થઈએ? હા,
મારા ગુરુજી એવું કહે કે આપણા વિચાર છે ને એ સામેવાળાને વિચારતા કરી દે એવા હોવા જોઈએ. કોઈ દિવસ મોઢા ઉપર કાંઈ ખીચામાં ન હોય ને તો ઠાકોરજીને એમ કહેવાનું મોત છે, હો જલસા છે. એટલે ઠાકોરજી વિચારમાં પડે કે મારા હરણ મેં કાંઈ દીધું નથી તોય મોજમાં રહી છે, આની પછી હું. પણ આપણી ટેવ છે જ્યારે જઈએ ત્યારે શું કહીએ, પ્રભુ મને કાંઈક દે, રીધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, ઘરવાળી જીતી દે, આવું આવું બોલે. હે ખેર તમે સમજો, તમારું ધ્યાન અહીંયા છે એવું હું ચેક કરતો હતો. ભગવાન કહે છે કે વાલા મેં કોઈને મૂલ્ય વગરનો બનાવ્યો જ નથી. તમારા શરીરની કિંમત કેટલી છે કોઈ દી હિસાબ કર્યો? આજના ભાવ પ્રમાણે ગણો. હોસ્પિટલમાં તપાસ કરીએ વિદેશમાં તો કિડનીનો કેટલા ભાવ આવે, લીવરના કેટલા ભાવ આવે, ફેફસાના હિસાબ કર્યો. 240 કરોડ રૂપિયાનું શરીર છે તમારું. કેટલું હિસાબ કરજો કેટલાનું? 240 કરોડ રૂપિયાનું શરીર ભગવાને તમને મફત ડોનેટ કરી દીધું. ડોનેટ, દાનમાં, કે જા જલસા કર. અને આપણે 10 રૂપિયાનું નાળિયેર ખાલી ભગવાનને ચડાવીએ તે પાછા આપણે એમ કહીએ રીધિ દે, સિદ્ધિ દે. પેલા ઓલા 240 કરોડનું વ્યાજ તો ચૂકવ. 10 મિનિટ નામ નથી લેવું. અને જ્યારે જાય ત્યારે ભગવાન સામે આપણે શું કહેતા હોય, મને ભગવાન કાંઈક દે, કાંઈક દે. ભગવાન કે આ મેં દીધું એનું તું કાંઈક દે, કાંઈક જમા કરાવ તો બેલેન્સ થાય. રોજ ઉપાડ તો પિતાજી દેહસ્થિ માંસ રુધિરે. આ દેહ છે ને એમાં શું છે તો કે હાડ, માંસ, રુધિર આ જ છે. આ દેહ પ્રત્યે આસક્તિ ન રાખો. અને વાત એ સાચી છે, આપણે કોને શણગારીએ? શરીરને, આત્માને નહીં. આપણે કાચમાં જોતા હોય અરીસો, આઈ નો આવું નથી. આપણે કહીએ પાછા હામાં ઉભા ઉભા આઈ નો હું નથી, તોય પાછા સ્વીકારીએ કે હા હું છું, કાળો છું, ધોળો છું, એ જોઈએ. પણ સામે વાળો ઊભો ઊભો એમ કહે છે કે આઈ નો આ તું નથ, તું ઓલો છો. પણ ન વિચાર, એને અંદરથી આત્મા અંદરથી જવાબ દેતો હોય કે આ આત્મા જવાબ દેતો હોય અંદરથી કે તું આ ઈ નથી. આત્માને ઓળખા અવિના રે એ 184 નહીં તો મટે રે જે. આત્માને ઓળખા વિના રે, હા આત્માને ઓળખા વિના રે એ 184 નહીં તો મટે રે જે. આત્માને ઓળખા વિના રે 184 નહીં તો મટે રે ઓજી. આ બ્રહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. આ બ્રહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. બહુ સહજ સત્ય વાત કરું છું. આ જેને લખ્યું છે ને એ અભણ છે. એ કોઈ સ્કૂલમાં, યુનિવર્સિટીમાં ક્યાંય પરીક્ષા દેવા નથી ગયા. એને આ ગીત લખ્યું છે અને ભણેલા આપણે ગાઈએ છીએ. સમજાય તો વંદન, ન સમજાય તો અભિનંદન. આ આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે રે. આ આત્માને ઓળખા વિના રે 184 નહીં તો મટે રે ઓજી. આ બ્રહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે. આ બ્રહ્મણાને ભાંગ્યા વિના રે 184 નહીં તો ટળે રે જી.
ઓળખવાનું શું છે ખબર છે? ઓળખવાનો કોને છે? આપણે કોને ઓળખીએ? કોઈને પૂછો તમે કોને ઓળખો? એક સામાન્ય બે હાથવાળા મોટા માણસની ઓળખાણ હોય ને તોય આપણે આમ કરીને હાલીએ. ચાર રસ્તે ખાલી બોલે પોલીસ વાળા પકડે તો કે હું મુખ્યમંત્રી કાકાનો દીકરો છું. હા, મુખ્યમંત્રીના કાકાના દીકરાનું ખાલી નામ પડે, બોર્ડ વાંચી જાય તો ઓલા સાહેબ એમ કે જવા દો. તો બે હાથવાળાની એટલી બધી બીક લાગતી હોય તો જે 1000 હાથવાળાનો બની જાય એની સામે કોણ ઉભો રે? કાગડો ને કોયલ બેબુ રે રંગે રૂપે એક છે કાગડો ને કોયલ રે રંગે રૂપે બે સરખાઓ. એક છે રે. બે છે કાળા. હા, બે સરસ મજાના બેઠા હોય તો કોઈ ઓળખીએ કે બે કાળા જ લાગે? એ તો બોલી થકી ઓળખાય રે, બોલી થકી ઓળખાય રે. રામા આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે. આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. કહેવાનો મતલબ એ છે દેહેસ્તિ માંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ. પિતાજી, આ શરીરમાં હાડ માંસ રુધિર આના ઉપરથી મમતા છોડો. આ નરક છે. આપણે સુધારીએ છીએ બધા નરકને. अरे वो माया के पुजारी तुझे क्या खबर है? बोले ये घर के आगे भी एक दूसरा घर है. तने कहीं खबर है कि नहीं? पिताजी विचार કર્યો. આત્મદેવ કહે છે અરે ગોકર્ણ, આવું પહેલા એક સંતે કીધું હતું પણ ત્યારે હું માન્યો નહીં. ત્યારે મને એમ હતું કે મારા ઘરે છોકરા હોય, મારા ખોળામાં રમતા હોય, મને બહુ આનંદ આવે. પણ મને સંત કહ્યું કહેતા હતા કે છોડી દે અને બેસી જા વનમાં. ન માન્યો. પણ બેટા મારું મન ન લાગે તો શું કરવાનું? તો કે ધર્મમ ભજ લોક ધર્માંત્યજ. ધર્મની સેવા કરો પિતાજી. હવે ધર્મ કોને કહેવાય? ધારયતિ સ ધર્મ. ધર્મ છે ને એ ધારણ કરે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મની મહત્વતા બહુ છે પણ આપણે લોકોએ ધર્મના ફાટા પાડ્યા. ધર્મ કોઈ દિવસ વિભિન્ન હોતો જ નથી. ધર્મ કોને કહેવાય? તો કે સત્ય હોય ત્યાં ધર્મ હોય, દયા હોય ત્યાં ધર્મ હોય, દાન હોય ત્યાં ધર્મ હોય, તપ હોય ત્યાં ધર્મ હોય, પછી એ કોઈ પણ હોય. ધર્મના 4 ચરણ છે: લોક ધર્મ અને ધર્મ. લોક ધર્મ એટલે આપણે જન્મીએ, મોટા થઈએ, દીકરાનું પાલન પોષણ કરીએ, એને પરણાવીએ, એના ઘરે બહુ આવી જાય, એના ઘરે દીકરા થાય, જોઈએ અને મૃત્યુ પામીએ. આને કહેવાય પરમ ધર્મ, લોક ધર્મ. કે ભાઈ આપણી ફરજ આપણે બજાવીને છૂટા. પણ પરમ ધર્મ એટલે તો કે આ બધું કરવા છતાં આને ન ભૂલીએ, એનું નામ પરમ ધર્મ. ઘણા એમ કે અમારે તો ટાઈમ નથી કથામાં જવાનો. ઘણા એવું કહેતા આજ હું જાઉં, 3 ચોથે દિવસે જવાય, ત્યાં કૃષ્ણ જન્મ હોય ને પછી ત્યાં બહુ પબ્લિક હોય ત્યાં જવાય. ઘણા એવું કહેતા હોય કે આ તો બધું નવરાઓનું કામ છે, આપણું થોડું કામ છે. ઘણા એવું કહેતા હોય કે ત્યાં હવે કલાક મોડા જઈએ, બહુ બેહવું ન પડે, આપણાથી બેસાય નહીં. ઘણા એવા હોય કંકોત્રી મળી છે, જવું જ પડશે, મોઢું બતાવીને આવી જશું. ઘણા એવા હોય બહાર બેહવું એમ અહીંયા બેહવું એમાં હું વાંધો, બીજું તો કાંઈ નહીં, પંખો મળે છે, ખુરશી મળે, સોફા મળે, ઘડી ખુઈ જાવ. આ ધર્મના વિભિન્ન કારણો છે. સજ્જનો બહુ સત્ય વાત કરું છું. અહીંથી હું તો એમ કહું, તમે આ મંડપમાં આવી જાવ ને તોય બેડો પાર થઈ જાય.
કેમ કે અહીંયા છે ને, મેં પહેલા જ કહ્યું, ભક્તિર નૃત્યતિ યત્ર છે. જ્યાં ભગવાન હોય, જ્યાં ભક્તિ હોય, ત્યાં બીજા કોઈ આવતા જ નથી. કારણ કે ભગવાન હાવણી લઈને જ ઊભો હોય. આવ્યો એ ભેગો પહેલા બહારથી જ ઝાડુ મારી દે, અંદર પછી પ્રવેશવા. અહીંયા આવ્યા પછી બધી બલા બહાર. અને જેવા અહીંથી ઊભા થઈને બહાર નીકળી એટલે તરત યાદ આવે દૂધ લેવાનું બાકી છે, ચા લેવાની બાકી છે, શાક લેવાનું બાકી છે, રાત્રે કયા કપડાં પહેરશું, કાલે કયા, બધું જ દરવાજાની બહાર જ ઊભું લાઈનસર. અને જેવા અહીંથી નીકળશો, જેનું હશે એને ચોંટશે. એના પાસવર્ડ આપેલા છે, એના પાસવર્ડ આપેલા છે. જેનું હોય એને જ જાય. પાછું આનું આમ જાય, આનું આમ જાય એવું નહીં. જેનું હોય એનું જ. તો ધર્મં ભજ લોક ધર્માન ત્યજ. આપણને બાંધવાની રસી બે, એક અહમતા, બીજી મમતા. આ મારું છે એ જ્યાં સુધી મગજમાં હોય ત્યાં સુધી મુક્તિ ન થાય. અને એક અહમતા, હું જ છું. ગુમરાહી કો શહુર લે ડુબા, गुमराही को शहूर ले डुबा, बस यही एक कुसूर ले डुबा. खूबियां तो तुझ में बहुत थी, लेकिन तुझको तेरा गुरूर ले डुबा. જ્યાં સુધી અભિમાનનું પૂતળું હોય ને ત્યાં સુધી ભગવાન ન હોય. એટલે અહમતા અને મમતા આ બે માણસને બાંધી રાખે, એ છૂટવા નથી. તો ગોકર્ણજી કહે, પિતાજી આસક્તિને છોડો, મમતાને છોડો અને ધર્મની સેવા કરો. અત્યારે તો ખાલી ધર્મ દેખાય છે, ઓછો થયો છે. આમ વધ્યો છે પણ આમ ઓછો થયો. હવે તો ભગવાનનું કોઈ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે. થાય છે ને એનો આનંદ છે, પણ જે થતું નથી ને એનું દુઃખ છે. થાય છે, ગણેશજીના એટલા મંડપો છે, આટલી ભાગવત કથાઓ થાય છે, આટલી નવરાત્રિઓ થાય છે, આટલું અનુષ્ઠાનો થાય છે, આટલા શિવજીના બહુ સરસ મજાના થાય છે, પણ 12 બોર્ડ મારવું પડે. ક્યાં શું પહેરીને જવું, ક્યાં કેવી રીતે જવું. એટલે એક કૂતરું બેસે ને તો એની તે જગ્યા સાફ કરીને નીચે બેસે છે, અને માણસને એ ખબર નથી પડતી કે આપણે ક્યાં બેસીએ છીએ તો આપણે શું જોવું. એના કારણે ધર્મ તૂટે. ધર્મ કોઈ દી તું એને તોડવાનું કામ કરતો જ નથી. ધર્મ તો બાંધે. વલ્ભાચાર્યજી મહારાજ છે, મહાપ્રભુજી એમ કહે કે ધર્મ કોને કહેવાય, તો કે ગ્રંથિને છોડવાનું કામ કરે, ગ્રંથિ વાળવાનું કામ નહીં, એને ધર્મ કહેવાય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણ. અને પ્રાચંડ પ્રચુરેલો કે કૃષ્ણ એવ ગતિર્મમ. સર્વોત્તમ સ્તોત્ર તમે વાંચો તો એમાં પહેલો જ શ્લોક તમે જુઓ, સર્વ માર્ગેષુ નષ્ટેષુ. અને કલૌ ચ ખલ ધર્મિણી. અને પ્રાચંડ પ્રચુરેલો કે કૃષ્ણ એવ ગતિર્મમ. પણ ક્યાં, તો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ. બધાયને અહમ ત્વામ સર્વ પાપેભ્ય. મારી જવાબદારી આવી જા. પેલું એલઆઈસી હોય ને, એલઆઈસી વાળાની નીચે આવી રીતે લોગો હોય, પછી નીચે લખેલું હોય યોગક્ષેમમ વહામ્યહમ. અમે તમારી વહનની જવાબદારી લઈએ છીએ. આ સૂત્ર ક્યાંથી આવ્યું? ગીતાજીમાંથી. બોલા 2 હાથ આમ ખાલી રાખીને એને કીધું, એ આપણને વિશ્વાસ આવી ગયો કે 20 વર્ષ પછી આપણી એ પોલિસી પાકશે. અને ઓલા 1000 હાથ વાળા પેલા 2 હાથ આમ કરીને કીધું હતું કે યોગ ક્ષેમમ વહામ્યહમ, એના ઉપર વિશ્વાસ ન આવ્યો. ઓલાએ ખાલી હાથે આમ કર્યું તો આવ્યો, ઓલાએ આમ કર્યું હતું તોય ન આવ્યો. તો દેહમાંથી આસક્તિ છૂટે તો ધર્મની પ્રાપ્તિ થાય. અત્યારે વિશેષ ટિપ્પણીઓ કરવાની કોઈ આવશ્યકતા નથી, આપ બધા જાણો છો. માણસના જીવનમાં, માણસના ઘરમાં જ્યારે ધર્મ પ્રવેશ કરે ત્યારે આખું વાતાવરણ બદલાઈ જશે.
અને ઘણા એવું કહેતા ઉંમર થાય ને પછી મંદિરે જવાય ને બધા, પણ ઉંમર થાય ત્યારે ને, થાય તો. નરસિંહ મહેતા, મીરાબાઈ, ધ્રુવજી, પ્રહલાદજી આ કઈ 2-2 વર્ષની અંદર કઈ સંત નથી થયા, એ બાળપણથી જ આમાં હતા. તમારો પાયો મજબૂત હોય તો મકાન મજબૂત રહે. અત્યારે કેવું છે, ધર્મ છે પણ ધાર્મિકતા ગઈ, ડોળ કરવાનું. બાળપણ છે, નિર્દોષતા ગઈ. યુવાનો છે, એની પાસે શક્તિ પણ છે, તો સત્વ ગયું, સત્યતા ગઈ, સારા વિચાર કરવાના ગયા. વૃદ્ધત્વ છે, વડીલો પાસે છે, અનુભવ ઘણો બધો છે, પણ અનાસક્ત નથી થતા. જેમ કાળા થતા જાય, ધોળા થતા જાય, એમ કાળા પીસડા મારતા જાય. મારા વાલા, 50 પૂરા થાય ને પછી શું આવે? 51, પછી 52. સમજાય તો પછી સમજાશે, અત્યારે નહીં સમજાય. પછી યાદ કરાવે ઘરના 52. પછી છોકરા આંગળી ચિંતીને કે 52. આ વને છે, આ બા બીજું વને છે, ઓલું તે છે ને ઈ તે છે. એટલે તમારે આજે અહીંયા રહેવાનું, કાલે અહીંયા રહેવાનું, પરમદિન ત્યાં રહેવાનું. સમજાય તો. સારું જીવતા શીખવું હોય ને, મફતમાં વખાણ કરતા શીખો. મારા છોકરાના વહુ જેવી કોઈની વહુ જ નહીં. જોવો તમ તારે શીરો આવે, આવ ગાંડી હોય ને તોય કહેવાનું એના જેવી કોઈ ડાય જ નહીં. અત્યારે કળથી કામ કરાય. પહેલાં મેં કીધું કળિયુગ છે, બળનો ઉપયોગ ન કરાય. અને અત્યારે જીવવા જેવો જમાનો છે. એક બહુ સિમ્પલ વાત છે, 70 વર્ષના 60 વર્ષના દાદા સોફા ઉપર બેઠા હોય અને છોકરાને બહુ પાણી આપી જતી હોય, ખાવાનું આપી જતી હોય, શાંતિથી આપણને એસી ચાલુ કરી દેતા હોય, ટીવી જોવા મળતી હોય, શાંતિથી બેસવા મળે બાજુવાળા. એટલે તમે ઘડીક 5-10 મિનિટ બાદ પછી આપણને બહુથી તકલીફ. હું એને ખાવું હોય તો ખાય, જવું હોય તો જાય, આટા મારવા હોય તો આટા મારે, કામ કરવું કામ કરે. હવે વાળવું એને, પોતું એને મારવું, બધું એને કરું. તમે હું કામ બળતરા કરો છો એ તો મને કહો. પણ છતાંય આપણો જીવ ન રહીને એટલે આપણે શું કે આમ કર નાખ, આમ અમારા વખતમાં આમ હતું. એલા પણ એ વખત અત્યારે નથી. અત્યારે મૌનમાં મજા. જુવાની આવે એવી એ જવાની, નથી કોઈની તાકાત રોકવાની. જુવાની આવે એવી જવાની, નથી કોઈની તાકાત રોકવાની. જુવાની આવે એવી જવાની, નથી કોઈની તાકાત રોકવાની. જુવાની આવે એવી જવાની, નથી કોઈની તાકાત રોકવાની. કોઈની તાકાત છે? તમે કોકને પૂછો તારો જન્મ કઈ તારીખે થયો, તો કે 5/12/25 તારીખ આપીએ ને. હા, પણ કોકને પૂછો તમે કયા દિવસે વૃદ્ધ થયા, કોઈ તારીખ આપી? એ કોઈને ખબર નહીં. એમાં કોઈની તાકાત છે નહીં. એ આવે અને જાય. પછી શું થાય? દીકરો પરણી ગયો ને વહુ ને ઘરમાં લાવ્યો. દીકરો પરણી ગયો ને ઘરમાં લાવ્યો. આ દીકરો પરણી ગયો વહુ ને ઘરમાં લાવ્યો. દીકરો પરણી ગયો ને વહુ ને ઘરમાં લાવ્યો. પછી વહુજી બન્યા છે શેઠાણી, નથી કોઈની તાકાત રોકવાની. જુવાની આવે પછી કહે કોઈની તાકાત રોકવાની. પછી એમ કહીએ ને, ઓલી ચાવી આપી દો,
નહીં આપો તો ખેંચી લેશે. હા, પછી આપણે બેઠા બેઠા કે ઓહો, અમુક તો સાસુમાં એવા હોય જેને મિલિટરીમાં ભરતી કરાય એવા હોય, પણ પછી કાંઈ થાય નહીં, બોલાય નહીં, વહુ માથા ભારે, મોઢામાં ફર્નિચર હોય નહીં, વેદાંતિ થઈ ગયા હોય. ભાખરી ચવાય નહીં ને શીરો મંગાય નહીં, ભાખરી ચવાય નહીં, શીરો મંગાય નહીં. મોઢામાં કઈ ફર્નિચર હોય નહીં, બધું પૂરું પૂરું થઈ ગયું હોય, વેદાંતિ થઈ ગયા હોય, શીરો કઈ માગી એકાય એમ નહીં, કારણ કે બહુ માથા ભારે. હે, પછી શું કરે? બેઠા બેઠા બબડે. હો ઉભા રહો, શીરો મંગાઈ નહીં. અને હવે શીરાનું નામ આવ્યું એટલે હું વાત કહી દઉં. હા, એક બેનના લગ્ન થયા, ભણેલા બહુ હતા, બહુ આપણે થોડોક આનંદ કરીએ, પછી બહુ જ્ઞાન ચડી જાય ને તો પછી બેનના લગ્ન થયા ને એટલે બહુ ભણેલા, એકચ્યુઅલીમાં ભણેલા બહુ. મને તો બહુ ઇંગ્લિશ બહુ આવડે એટલે પાછું બોલું સાંભળું છું. લગ્ન થયા એટલે ઘરે આવ્યા એટલે ડોશીમાં ગામડાના બિચારા, અને પેલી સિટીમાં શહેરમાં રહેલી દીકરી એટલે ભણેલી બહુ ઘરે આવી. એ જ દિવસે બીજે દિવસે 11 એટલે ડોશીમાં એ કહ્યું, બેટા આપણે 11 છે અને હું જાઉં છું મંદિરે, ત્યાં ભજન કીર્તન રાખ્યા છે અને મારે થોડું મોડું થશે, તું રાજગરાનો શીરો બનાવી રાખજે, હું આવી જઈશ એટલે ખાઈ લઈશ. ડોસીમાની બિચારાની ભૂલ એટલી જ, એણે ખાલી પેલી નવી પરણીને આવેલી દીકરીને ખાલી એટલું કીધું કે બેટા તને શીરો બનાવતા આવડે તો છે ને? અને પેલીનો મગજ ગયો, અરે અમને શું સમા, અમારા મા બાપે શીરા બનાવતા નહીં શીખવાડ્યા, અમારા મા બાપે અમને શીરા નહીં બનાવતા શીખવાડ્યા હોય. ડોશીમાં કે બેટા પગે લાગો, આજ કીધું ઈ કીધું, આજ પછી પાણી લીધું, બાકી તને કાંઈ ન કહું. ડોશીમાને ખબર પડી ગઈ કે આ પહેલી ત્રાડે જ ફૂફાડો માર્યો, આ પહેલો દિવસ હતો. હવે આની હારે તો ડોશીમાએ સમજી ગયા કે રહેવું દરમાં અને રહેવું ડરમાં, એની કરતાં બે હાથ જોડીને વયું જવાય. સારું બેટા તું બનાવ, હું જાઉં. ડોસી ગયા મંદિરે. મંદિરે ગયા એટલે પેલીને વિચાર, હવે વટમાં બોલાય તો ગયું કે અમને શું શીરા નહીં આવડતા હોય, પણ આવડતો ને કરે શું? ગઈ અંદર, પેલી ચોપડી કાઢી રેસીપીની. હવે તો માતા પિતા બહુ હોશિયાર થઈ ગયા છે, છોકરીને એકચ્યુઅલીમાં ઘરે ન શીખવાડે પણ એમ બોલાને સાસરાની ઘેર એમ કે બેટા લેતી જા ત્યાં શીખજે, એટલે બધા શીખે. સમજાય તો પછી ઓલાનું હોય એ ભૂલાઈ જાય, નવું નવું કંઈક બનાવે. પેલી ચોપડી કાઢી કે શીરો બનાવવાની રીત કરો, તો પેલો અંદર કાઢ્યું રાજગરાનો શીરો બનાવવાની રીત. પછી ગેસ પાસે મૂકી અને અંદર લખ્યું હતું સૌથી પહેલાં ગેસ પ્રગટાવ્યો, પછી કે એના ઉપર તવી મૂકો, તવી મૂકી, પછી કે એના ઉપર અંદર આંટો મારો, તો એને ગેસ ફરતો આંટો લીધો, કારણ કે એને એ થોડી ખબર પડે કે આમાં આંટો કયો મારવો હોય, એ થોડું કે લખેલું. ભણી બહુ ગુજરાતી ભણી હોત તો એ તો એકચ્યુઅલીમાં વેલ એજ્યુકેટેડ ઇંગ્લિશમાં ભણેલી. હા, ઇંગ્લિશ સિવાય તો વાત નહીં. હે આંટો મારો, આંટો કેમ મારવો? પછી ગેસની ફરતા ચારે બાજુ આમ જોતી જાય, આંટો મારતી જાય. પછી વિચાર કર્યો ના ના રાજગરાનો લોટ તો આવે, શીરો બનાવવાનો છે. લોટ નાખ્યો, ઘી નાખ્યું, એમાં દૂધવાળો આવ્યો. શહેરમાં પેલો દૂધવાળો આવે ને, શહેરમાં કામ 2 જ જણા કરે, એક દૂધવાળો ને ઘરવાળો. સમજાય તો દરવાજો ખખડાવ્યો એટલે પેલી કે આવું છું ભાઈ, ગઈ દૂધ લેવા માટે. એમાં બારી હતી જે રસોડાની, એમાંથી થોડો પવન આવ્યો એટલે પેલી રેસીપીની જે ચોપડી હતી ને એમાંથી પત્તું આમ ફરી ગયું. પેલી આવી
આવીને ફટાફટ હમણાં બા આવી જશે, ઉતાવળ કરશે, હમણાં શીરો બનાવવાનું મોડું થઈ ગયું છે, માંડ બન્યો છે. આગળ પાછળ જરત જોવા મળી. હવે શું શું બાકી છે નાખવાનું? થોડુંક મરચું નાખો, મીઠું નાખો, માપ પ્રમાણે લસણ નાખો, બધું અંદર પધરાવ્યું. શીરો કર્યો તૈયાર, ખાંડ નાખો ને ગોળ નાખો ને લીલા મરચાં થોડાક માપ પ્રમાણે કટકી કરી પધરાવી દીધું. ડોશીમાં આવ્યા, આવીને બાની સામે ડીશ કરી, લ્યો આ શીરો. ડોશીમાં બિચારા ગભરાય કે પહેલો દિવસ છે, જામીન ન થવું પડે, કરવું શું? પણ કીધું બા બેટા હા. પણ એને આ બધું જોયું ને તો એને એમ કે અમે તો ડ્રાય ફ્રૂટ નાખતા હતા, પણ આ હું નાખે કંઈ ખબર નહીં, આ લીલું લીલું છે કે ફૂટી નાખી હશે. લે જોવા તો દે. જોયું. બાએ તો હાથમાં પાણી લીધું. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે બ્રહ્મગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મણે તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આમ પાણી ફેરવી અને જ્યાં ચમચી ભરીને મોઢામાં મૂક્યો એટલે બાને મજા આવી. હા, મારો તીખું લાગે, ગળ્યું લાગે. આવો શીરો આપણા જમાનામાં રાજગરાનો ક્યાંય થતો જ નહોતો. આ નવી રેસીપી છે. પછી પૂછ્યું બેટા અહીંયા આવતો. બોલે શું બા? એટલે પહેલીને એમ કે મેં શીરો બનાવ્યો એટલે મારા વખાણ કરશે, અને ઓલીને એમ કે હું કહી જ દઉં કે મને શીરો આવડે છે એમ. એટલે બાએ ખાલી એટલું કીધું બેટા આ કયા પ્રદેશનો શીરો છે? બોલે કેમ? તો કે તીખો લાગે, ખારો લાગે. હે? દોડતી ગઈ અંદર રસોડામાં જઈને જોયું તો પાછળ ચટણી બનાવવાની રીતના બધા મસાલા હતા એ શીરામાં પધરાવ્યા હતા. અને જોઈ ઊભી પાછી શું કે ખબર? બા પાનું ફરી ગયું. બેટા તારું નહીં અમારું, અમે તને લાવ્યા ને એટલે. પછી શું થાય? ભાખરી ચવાય નહીં ને શીરો મંગાય નહીં, ભાખરી ચવાય નહીં ને શીરો મંગાય નહીં. પછી અડધું ખાવાની હેવાની, નથી કોઈની તાકાત રોકવાની. જુવાની આવી એવી જવાની, નથી કોઈની તાકાત રોકવાની. પછી શું થાય? વાળ ધોળા થયા, દાંત પોલા થયા, એવા ધોળા થયા, દાંત પોલા થયા. એવું રચના છે. પેલા ધોળા થતા ને તો ખબર પડી જતી કે આ ભાઈ ઉંમર લાયક છે. હવે તો જેમ ઉભેરો ભગવાને આપણને 4 વસ્તુ આપી હતી. એક, વાળ ધોળા થઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે આપણી ઉંમર થઈ. આંખમાં દેખાતું બંધ થઈ જાય એટલે ખબર પડી જાય કે આપણે હવે શાંતિ રાખવી જોઈએ. મોઢામાંથી ફર્નિચર વયું જાય એટલે આપણને ખબર પડી જાય કે હવે આપણે શાંતિ રાખવી જોઈએ. આંખોમાં તેજ જાય, કાનમાં સંભળાતું બંધ થાય, મોઢામાંથી દાંત જાય, માથામાં ધોળા થાય એટલે સમજી લેવાનું કે હવે બેઠા બેઠા રણછોડરાય થાય, બીજું કાંઈ ન થાય. હવે ઊંધું થયું, કાનમાં ગયું તો કે બેરોમીટર લાવો, ફિટ કરો. જેનું સાંભળવું હોય એને જ સાંભળે, ન સાંભળવું એનું મશીન બંધ કરીને બેહે. હા, પાછા બાજુમાં આપણને કે હે અરે બાપા દેવતા બેહી રે. કાન તો ભગવાને કાન બંધ કર્યા, આપણે બેરોમીટર ચાલુ કર્યું ને. પછી ભગવાને શું કર્યું? તો કાના ધોળા કરો તો બેહે. તો ત્યાં પીસડા, કલર જાય પૈસા પાછા. હા, ત્યાં આપણે ધોળાના કાળા કર્યા. જ્યારથી કાળા ઉપર ધોળું થતું ત્યાં સુધી વાંધો નહોતો, સમજાય તો. હવે ધોળા ઉપર કાળું થવા માંડ્યું છે એટલે તકલીફ છે.